વેલકમ ટુ અનધર વ્લોગ. વાગી ગયા છે 8:30 અને બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, પણ તૈયાર થવાનું બાકી છે. બાકી બધા તૈયાર થઈ ગયા છે. પપ્પા બનાવવા માંડ્યા છે ચા, જોઈ શકો છો. હાલો ચા પીવા. રૂમમાં ચા બનાવી નાખવાની છે અને ચા ને થેપલા ખાઈ લેવાના છે. ભુજમાં અમને હોટલ મળી ગયું છે રાતે 10 વાગે. આવી હોટલ છે, રોકાઈ ગયા છે. ચા પાણી પી થેપલા ખાય પછી હવે આગળ વધી. ઠંડી કેવી હતી પપ્પા? ઠંડી ભૂકા કાઢ નાખે એવી ઠંડી. વગર પંખાએ બધા હુઈ રહ્યા હતા, એવી ઠંડી હતી. ઘટતા હતા. તો આપણે ચા નાસ્તો કરી લેવી. અને આજ બધાએ બ્લેક કપડાનું રાખ્યું છે, કારણ કે અમારે જવાનું છે સફેદ રણમાં. એટલે સફેદ રણ ને બ્લેક કપડા કોમ્બિનેશન સારું છે ને, એટલે અમે બધાએ બ્લેક કપડા પહેર્યા છે. એટલે આગળ તમને જોવા મળશે. अच्छा ठीक है ठीक है કે ચાવીના મને ચેન પડે નહીં એ મન મારું મૂંઝાય રે આ ચાવીના મને ચેન પડે નહીં કે હવે જો અમે રોકાણા હતા હોટલમાં, એની આ ગેલેરીમાંથી હવે તમને બહારનો વ્યૂ બતાવું. જોવો તમે વ્યૂ જોવો ખાલી. આખો ડુંગર છે. આમે જો આ શાન એ પંજાબ ઢાબા, પછી તો ફોર્સનું ઓલું છે. વ્યૂ જો હવે અમે જવાની તૈયારી કરી રહ્યા છીએ. ફાઇનલી આપણે થઈ ગયા છીએ તૈયાર. ગાડીમાં બેસી ગયા છીએ, સામાન બામાન ગોઠવી દીધો છે. 4 થી 5મી વાર ગોઠવો છે. હવે પપ્પા કંટાળી જાય તો કંઈક અમારું સામાન મૂકી લઈ જાય લાગે છે. અને અહીંયા પપ્પા થઈ ગયા છે તૈયાર ગાડી ચલાવવા. આ થઈ ગયા છે તૈયાર. આ જોત ખરા. હાલો તો આપણે નીકળીએ છીએ. હા, બ્લેક એન્ડ બ્લેક પહેર્યું છે બધાએ. નારાયણ સ્વામીના ભજન ચાલુ કરી દેવી છે ઘડી. હા, ભજન સાંભળતા સાંભળતા શુભ સવાર. તો મળીએ હવે સફેદ રણમાં. તો સફેદ રણમાં પહોંચી ગયા છીએ આપણે, પણ અહીંયા ગાડી અંદર નથી જવા દેતા. અહીંથી હવે એસટી બસમાં જવાનું છે. પહેલાં જવા દેતા હતા એમ કહે છે અહીંના લોકલ લોકો, પણ હવે નથી જવા દેતા. તો હવે આપણે જવું પડશે એસટી બસમાં. તડકો છે, ચશ્માની ખરીદી કરવી પડશે. તડકો એમ છે પણ લાગતો નથી, કારણ કે અહીંયા ઠંડી તેટલી છે. તો એટલે જોઈએ આગળ ચશ્મા મળે છે લઈ લઈએ. અહીંથી જવાનું છે એસટી બસમાં. પરમિશન લેવા ગયા છે કુમાર. પરમિશન મળે તો. એમ કઈ તડકો નથી એટલે વાંધો નહીં આવે. હા, ઠંડી હવા આવે છે. ચશ્મા લેવા પડશે હો પપ્પા. હાલો લઈ દો 30 રૂપિયા વાળા. ફોર્મ ભરવાનું. આ ફોર્મ ભરીને દેવાની, આમાં બધાને એની વિગત દેવાની. રણમાં જવા વિગત ભરવાની. હા, અને તમારે સ્પેશિયલ એની બસમાં જવું પડશે, એસટી બસમાં. એ બસ ફૂલ થાય એટલે ઉપાડે, ત્યાં સુધી તમારે બેહવાનું. અહીંયા પાર્કિંગની સુવિધા બહુ સારી છે, એટલે વાંધો નહીં. પણ તડકો બહુ લાગે એટલે ગાડી તપી જાય. કાંઈ ઉપર છે નહીં છપરું. અહીંયા બસ આવશે, અહીંયા આપણે ઊભું રહેવાનું છે. આખી બસ ભરાય નહીં ત્યાં સુધી નહીં જવા મળે. બાકી બસ ભરાય ત્યાં લગી વાટે બેસવું પડશે. ચશ્માની ખરીદી કરવા જાય છે. તડકો બહુ લાગે છે. જોવી કેવા લેવી. ઘર સુધી પોગે તોય ઘણું. હવે બોલ. પહોંચી ગયા છે કચ્છના રણમાં, અને અહીંથી આપણી ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. અહીંથી જવાનું છે એસટી બસમાં. એનો પાસ લેવાનો, એનું ફોર્મ ભરવાનું અને એનું સબમિટ કરવાનું, પૈસા દેવા. કેટલા જણા હવે ગાડી બસ ઉપડે વાટા થઈ. હજુ 3 જણા છે ને, 4 ભરાશે એટલે આ ઉપડશે. અત્યારે તો ખાલી છે. અહીંથી ચાલુ થઈ ગઈ છે સફેદ રણની સવારી. sunshine.
ગાડીમાં જવું હોય ઊંટ ગાડીમાં જઈએ કે પણ એ પૈસા દઈને જવાનું, બાકી આ બસ છે એ તમને અંદર ફ્રી લઈ જશે. તો એક બસ મૂકીને આપણે બીજી બસમાં જવાનું છે. સફેદ રણ આવી ગયું છે, થોડુંક આઘું છે. સફેદ રણમાં પહોંચી ગયા છે, જ્યાં જોવો ને સફેદ સફેદ સફેદ. જોઈ લો, આવું જેન કરવું હોય કરાવવાનું હોય. આવી જોઈ શકો છો સફેદ રણ. અહીંયા બધી અલગ અલગ એક્ટિવિટી છે, ચણિયા ચોળી, ફોટા પાડવાનું, બધું જેને જે કરવું હોય કરીએ. કાંઈ બીટું જોતું હોય તો હાલો. કોથળા ભરી ભરી 2 કિલો મોકલાવો મારા વાલા. હું દળ મોકલાવું. આને જો ઢીંગલું, બહુ મજા આવે, જોઈ લો. એને બ્લેક પહેરી લીધા છે અમારી જેમ. બધા ઓલ બ્લેક પહેરીને આવી ગયા છે, કારણ કે સફેદ અને બ્લેક નું કોમ્બિનેશન એક નંબર. એટલે બ્લેક કપડાં પહેરીને આવો તો વધારે ફોટા સારા આવશે. ઝાઝા બધા બ્લેક જ પહેર્યા છે, સફેદ અને બ્લેક. રણ એટલે રણ છે. અહીંથી 60 કિલોમીટર જાવ એટલે પાકિસ્તાન આવી જાય. જ્યાં જેઠાલાલ વયો ગયો હતો ને તે અહીંયા છે. અચ્છા, અહીંના લોકોએ કીધું કે એ લોકો અહીંયા જ શૂટિંગ કરવા આવ્યા હતા, એટલે તમે આવો તો જોજો. મારી ઢીંગલીને બ્લેક પહેરાવી દીધા છે મેચિંગ. તો કચ્છના રણમાં નાસ્તો કરવા બેસી ગયા છે, જોઈ લો તમે. હાલો, સિંગપાક, પેંડા અને સ્પ્રાઇટ સેવડો મમરાનો. બહુ બધું માણસો છે. હાલો સિંગપાક ખાવા, સેવડો ખાવા. કચ્છના રણમાં પછી મોકો નહીં મળે. આવો. વ્હાઈટ રણમાં પેંડા ખાવાની મજા જ કઈક અલગ છે. તમે કઈ કહેશો? સિંગપાક સેવડો. ઘણા બધા માણસો છે, છોકરા પ્રવાસમાંથી આવ્યા છે. જ્યાં જો ત્યાં રણ 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 સફેદ. જોઈ લો, આ બાજુ પાકિસ્તાન આવશે. આ બાજુ 60 કિલોમીટર આગળ જાવ એટલે પાકિસ્તાન આવી જાય. જેઠાલાલ જ્યાં ભૂલો પડ્યો તો. હા, કોણ જેઠાલાલ જ્યાં ભૂલો પડ્યો તો. જો તમારે જવું હોય તો આ રોડે સીધે સીધા વયા જાજો. પણ ઊંટ ઉપર બેહવાનું કે એમ ના? દોડવા મળશો તોય વયા પોગી જાવ જ્યાં સીધા. આપણે પાકિસ્તાન જાવ તો અમે રોડ નહીં નીકળે. અહીંથી રોડ બનાવવાનું ચાલુ કર્યું છે હમણાં સરકારે. સીધો પાકિસ્તાન. સીધો ઘર ભેગું થાને પાય જેનો વિષય નથી એ છોડી પડ્યા હે. અમને એમ કહે છે કે તું બ્લોગમાં બહુ ધીમે બોલશો. ધીમે બોલ. હા, બાંધવામાં તો બહુ મોટો રાગડો છે, તો આમાં થોડુંક જોરથી બોલો. હવે આપણે થોડુંક જોરથી બોલશું, બરોબર ને? બરોબર. હર ઘર સ્વદેશી. અહીંયા આપણે જે ભરત કામ કરવી એ બધું મૂક્યું છે, જોવી. એમાં શું છે મમ્મી? આ કેતી જા. અહીંયા છે ગોદડું બનાવ્યું છે કાઠિયાવાડી, પણ આ મશીન તરફનું છે. કચ્છી. દોરાથી ભરત ભેરું લાગે છે. પછી એક આ ટોડલું છે, ભીતરે લગાવવાનું. જોઈ શકો છો. બહુ મસ્ત છે. દિવાલ ના આપણે નથી લેવું. નહીં. બીજું શું છે? અહીંયા વાસની ટોપલી છે, મોરલું છે, આવું બધું ગલ્લો છું. લેવો બચ્ચા હોય લઈ જજો. આમાંથી તો આમાં દેખાય ન લેવું. જોઈ લો, આ ક્રાફ્ટ બજાર છે, બહુ જ મસ્ત છે બધું.
અહીંથી એન્ટ્રી થશે. શું છે પપ્પા? ઠીક આ ફ્રીજ ઉપર ચોટાડવાનું. રણ ઓફ કચ્છ. આપણે આ લઈ લીધું છે રોડ ટુ હેવન. જવાનું બાકી છે પણ તોય લઈ લીધું છે યાદગીરી માટે. કેવા ચપ્પલ કેવાય પપ્પા? કોલ્હાપુરી ચપ્પલ. ओरिजिनल कोल्हापुर ये ट्रेडिशनल कलर है. इसके ऑयल लगा के रेडी किया. આપણે ચપ્પલની ખરીદી કરી લીધી છે. દીદીને આ લીધા. કયા લીધા? અને મેં લીધા બતાવું તમને. થેલીમાં નાખ્યા છે. અત્યારે તો થેલીમાં નાખી દીધા છે પણ આ લીધા. કિધર ગયા? થેલી કિધર દી ગયા? પપ્પા તમને નો લીધા? नहीं मारा बो मोगा मारा 1500 वाला તમારા 150 वाला. હાલો લેવાઈ ગયું. આ બધા કોલ્હાપુરી ચપ્પલ છે. લેવા હોય તો આવી જાજો. અહીંયા બધે આવું છે ક્રાફ્ટ. જો આવો આપણે ડીમાર્ટમાં તો નહીં પણ ડીમાર્ટમાં નથી મળતા. આવું આ ક્યાંય નથી મળતું. હા અહીંયા બધું આવું છે. તમે જોવા આવજો જરૂર. આ મમ્મી આખા ઓલામાં ફેરવે છે. હવે શું લેવું હોય કોને ખબર. એને શું લેવું છે? મોજડીનું જ છે આ સ્પેશિયલ. આનું છે ભેળ ખાઈ છે. કેવી લાગી ભેળ? અહીંયા જે આવે ને ખાવાનું. આ ગાડી પાછળ જાય હાથે હાથે જોઈ શકો છો વગર લીવરે. એટલે આને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર. અહીંયા ગાડી બંધ હોય તોય તે હાથે હાથે આવે પાછળ પાછળ. ચુંબકીય ક્ષેત્ર અહીંયા એવું માનવામાં આવે છે. ગાડીને આમ ખેંચે પાછળ. અહીંયા ગાડી આવવા દેવાની, બંધ રાખવાની એટલે પાછળ પાછળ વહી જાય. ગાડી બોલે કેમ થયું? ઘરમાં કાઢ નાખીએ તો એ ઢાળ છે તો પાછી ચડી ગઈ ઢાળ. બોલ એટલે તાનું નામ છે ચુંબકીય જો ક્ષેત્ર. પાછી આવે ચુંબકીય ક્ષેત્ર. ઓલું લીધું છે. જે વાત છે હા. સાચી છે. એટલે અહીંયા તમે એક વખત આવીને ટ્રાય કરજો. હા મુલાકાત લેજો. મુલાકાત લેવા જેવું છે. બેસી જાવ ચાલો. અહીંયા જે કે છે એ સાચી વાત છે. બધા ગાડી બંધ કરીને ટ્રાય કરે છે કે પાછળ જાય છે કે નહીં, પણ ખરેખર ગાડી પાછળ જાય છે. ગાડી બંધ કરી દેવાની, ગેરમાં જ કાઢી નાખવાની, પણ તો એ પાછળ જશે, હાલશે. ગાડી કેટલી દબાય છે એટલું જે એક્સિલેટર આપ્યું છે ને એટલામાં 80 ની સ્પીડે વહી જાય. એને બદલે 30 ઉપર હાલે 35 ઉપર. એટલે ખરેખર આ છે સાચી વાત. એ તો નાશે હોય ને બધા થોડા ખોટા વાત. આપણે ખોટું બોલ્યું. તો આપણે ખોટું બોલીએ. આ છે કાળો ડુંગર. ચુંબકીય ક્ષેત્ર પૂરું થાય અહીંયાથી એટલે અહીંયાથી માતાજીનો કાળો ડુંગર ચાલુ થાય. અને આ ગુરુ દત્તાત્રેયનું મંદિર છે. સ્ટાર્ટિંગમાં જ આવી જાય એટલે ત્યાં તમારે દર્શન કરી લેવાના. મંદિર મસ્ત છે. અહીંથી વ્યૂ બહુ મસ્ત આવે છે. મંદિરેથી આવું વ્યૂ આવે છે. નહીં વાગ્યા છે 4 પણ અહીંયા એટલી ઠંડી છે કે સવારની વહેલા ઠંડી હોય ને એટલી ઠંડી છે. તડકો એટલો છે પણ ઠંડી વધારે છે. બહુ ઠંડી છે એટલે આમ ફરવાની તમને મજા આવશે. અત્યારે શિયાળામાં આવો તો નકર નહીં.
આ સાંભળવાની મજા જ કઈક અલગ છે. આ સાંભળો એટલે ખરેખર લાગે કે કચ્છમાં આવ્યા. મૂકે તો આપણે ઉભા રહ્યા છે નજારો જોવા, અને આ છે સનસેટ થવાની તૈયારીમાં છે. આપણી ગાડી વિધિબેન ગાડીમાં ઉતર્યા છે બધું જોવા. રોડ ટુ હેવન. રોડ ટુ હેવન. હું વાત કરી રહી સૂર્ય અંદર સનસેટ થઈ ગયો. સનસેટ થઈ ગયો. સનસેટ થઈ ગયો. સેટ. કેવું લાગ્યું તમને વિધિબેન અહીં આવીને? અરે વાત જ પૂછો. તમને મજા તો બહુ આવી પણ ટાઢ તમે વાત જવા જો. તો કાંઈક તો બી સહન કરવું પડે, કાંઈ બધું પછી તમને જેમ સ્વર્ગમાં તો અનુકૂળ, ટાઢું જ હા હોય ને. તમને અનુકૂળ થાય એવું બધું ન મળે. આ જોઈ લો દરિયો, સમંદર, જ્યાં નજર જાય ત્યાં સુધી. એક સાઈડ આ છે રોડ. દરિયો છે ને એક સાઈડ આમ એકદમ શાંત દરિયો. હા ધ્રુવ જોઈ જો. હવે આપણે રોડ ટુ હેવન જોઈ લીધું. જોઈ લો તમે પાછળ દેખાય રોડ ટુ હેવન. કેટલી વખત બતાવીશ તું? ખરેખર સ્વર્ગ એટલે સ્વર્ગ છે. સ્વર્ગમાં નો પોગી જાય કે વિડિયો છે કોઈ નથી. હા લે અમને લે. હા લઈ લો હાલો. જો આ ઢીંગુ બેન રહી ગયા હતા વિડીયોમાં. એટલે અમાર પાછો વિડિયો પણ આડા આવો માં તમે તો આવશો. આવું